26મી જાન્યુઆરી નિમિત્તે મારા દ્વારા એટલે કે અભિનવ ચેતરિયા દ્વારા સુંદર કવિતા લખાયેલી આપ માણો. ભારત કેવું હોય, 3 રંગો મળે ને અશોક ચક્ર મળી, બસ એ તિરંગો નથી બનતો. અશોક ચક્ર અને 3 રંગો મળી આ ભારત દેશની શાન બને છે. ન જાણે કેટલાય સૈનિકો આ તિરંગાના માન માટે પોતાનો જીવ આપી દીધો, પણ અત્યારના યુગમાં ક્યાંક આ ભારતની શાન બરાબર ભારતના તિરંગાઓ રસ્તા પર પડેલા જોવા મળે છે. લોકોને આ ગણતંત્ર દિવસ ઉજવવાનો ઉમંગ તો છે, પણ દેશભક્તિ સ્ટોરી અને સ્ટેટસમાં જોવા મળે છે. આ છે આજનું એટલે કે હાલનું ભારત. આજનું ભારત કાશ્મીરથી કન્યાકુમારીના નકશા જેટલું ભારત નહીં, પણ સૌ વ્યક્તિઓને સમાન ગણવામાં આવે એ ભારત છે. એવું ભારત કે જ્યાં 23 માર્ચ અને 1931ની તારીખે ભગતસિંહની ફાંસીનો સમય એ ભારતની આ ઓળખ છે. ત્યાં 15 ડિસેમ્બર 1950 સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુનો સમય એ છે આ ભારતની ઓળખ. એવું ભારત જ્યાં 18 જૂન 1858 એક ભારત દેશ માટે બલિદાન આપનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું બલિદાન એ છે ભારતની ઓળખ. જય હિન્દ, વંદે માતરમ.